વારંવાર કોઈને કોઈ વિવાદોમાં રહેતી વડોદરાની એમએસ યુનિવર્સિટી ફરી એકવાર વિવાદમાં આવી। યુનિવર્સિટીના પ્રાંગણમાંથી ફરીથી ચંદનના 2 ઝાડની ચોરી થઈ। સુરક્ષિત રીતે લોખંડના પાંજરામાંથી મસ્ત મોટા 2 ચંદનના ઝાડની ચોરી થતા યુનિવર્સિટીની વિજિલન્સ સિક્યુરિટી પર સવાલ ઉઠ્યા છે। એવું નથી કે ચંદનના ઝાડની ચોરીની આ પહેલી ઘટના છે। અગાઉ યુનિવર્સિટીના વીસી વિજય શ્રીવાસ્તવના બંગલામાંથી પણ ચંદનના ઝાડની ચોરી થઈ હતી। છેલ્લા 1 વર્ષમાં યુનિવર્સિટીની વિવિધ ફેકલ્ટીના પ્રાંગણમાંથી અનેકવાર ચંદનના ઝાડ ચોરાયા છે। ત્યારે લાખો રૂપિયા ખર્ચી વિજિલન્સ સિક્યુરિટી એજન્સી રાખવા છતાં ચોરીની ઘટના બનતા અનેક સવાલ ઉઠી રહ્યા છે। વિદ્યાર્થી નેતાનો આરોપ છે કે યુનિવર્સિટી હેડ ઓફિસથી ચંદનના ઝાડ ચોરાયા તેની પોલીસ ફરિયાદ થઈ નથી। કેમ ફરિયાદ નથી કરવામાં આવતી તેને લઈને અનેક સવાલ પણ ઉઠી રહ્યા છે। હાલ તો યુનિવર્સિટીના સત્તાધીશો સીસીટીવી ફૂટેજ ચેક કરી આરોપીઓને શોધવામાં લાગ્યા છે, જે બાદ સયાજીગંજ પોલીસ મથકે આ અંગે ફરિયાદ થઈ શકે છે। છેલ્લા કેટલા સમયથી એમએસ યુનિવર્સિટીમાં ચંદનના ઝાડની ચોરી થતી જ આવે છે। ગઈ વખત ચંદનનું ઝાડ વીસી બંગલોમાંથી ચોરી થયું હતું અને હમણાં જે એમએસ યુનિવર્સિટીની જે હેડ ઓફિસ કહેવાય, જે એકદમ સિક્યુરિટીમાં હોય છે, Z+ સિક્યુરિટીમાં હોય તેવું પણ આપણે કહી શકીએ, એટલી ચુસ્ત સિક્યુરિટીની વચ્ચે પણ એમએસ યુનિવર્સિટીની હેડ ઓફિસમાંથી ચંદનના ઝાડની ચોરી થઈ જવી એક યુનિવર્સિટીના સત્તાધીશો માટે એક શરમજનક વાત કહેવાય। અમારું કહેવું એવું છે કે જ્યારે વિદ્યાર્થીઓની ફીઓમાંથી આટલો હજારો અને લાખો રૂપિયાનો ખર્ચો આ સિક્યુરિટી પાછળ કરવામાં આવતો હોય, સવારની સિક્યુરિટી અલગ હોય છે, સાંજની સિક્યુરિટી અલગ હોય છે, અને જે વિજિલન્સ ઓફિસર જે છે વાલા સાહેબ, તે પણ એક ઓફિસર તરીકે પોતાની કામગીરી કેવી રીતે નિભાવે છે, જેના કારણે આ અહીંયા ચંદનના ઝાડની ચોરી બેફામ થઈ રહી છે।